નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મહેસાણાથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના મહેસાણા બેચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક આવેલા એપીએન સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે લાગેલી ભયંકર આગે સમગ્ર વિસ્તારમાં હંકાર મચાવી દીધો હતો। આ દુર્ઘટનામાં 2 શ્રમિકોના ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 2 અન્ય શ્રમિકોને ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના ફેક્ટરીઓમાં સલામતીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। 14 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 3 વાગે એપીએન સલ્ફર પ્લાન્ટમાં કાચો માલ સુકવવા માટે બોઇલરમાં નાખવામાં આવતો હતો। તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને પ્લાન્ટના બીજા માળે 6 મજૂરો સફાઈનું કામ કરી રહ્યા હતા, જે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। પ્રત્યક્ષી મજૂરે વિનય પાસવાએ જણાવ્યું હતું કે હું સૂતો હતો કારણ કે મારી ડ્યુટી દિવસની હતી। જ્યારે હું બહાર આવ્યો ત્યારે ફૂલચંદ સળગતી હાલતમાં મારી સામે આવી રહ્યો હતો। મેં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું મોત થઈ ગયું હતું। જી હા મિત્રો, આગ પર કાબુ મેળવવા બાદ પ્લાન્ટની તપાસ દરમિયાન 2 શ્રમિકો ફૂલચંદ મહારાષ્ટ્ર અને મનીષ બિહારના ભડથું થઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા। ફૂલચંદ છેલ્લા 5 વર્ષથી પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો, જ્યારે મનીષ 4 મહિના પહેલા જ નોકરી શરૂ કરી હતી। આ ઉપરાંત 4 અન્ય શ્રમિકો ઘાયલ થયા હતા, જેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।